તો કેમ છે મારું બનાસકાંઠા ભાઈ? આજે હું બનાવવાનો છું ગુજરાતીમાં વિડીયો. તમે બધા હિન્દીમાં તો બહુ બધા વિડીયો જોયા હશે, પણ આજે આપણે બનાવીશું ગુજરાતીમાં વિડીયો. પહેલાં તો હું મારી મા ચામુંડાને પ્રણામ કરેલું. જય ચામુંડામાં, જય રામાપીર, જય શંભુગઢ દાદા, જય શ્રી બજરંગબલી દાદા, જય શ્રી રામ. તો આપણે ભાઈ હવે શું કરીશું, ચાર્જિંગ તો ભલે પડ્યું, અહીંયા કંઈ વાંધો નથી. સ્વિચો બધી લાઇટો બંધ કરી દઈશું. બહાર નહીં થઈ ગયા. છત્રી શું કરીશું? છત્રી લઈ જાઉં શું કરું ભાઈ? આમ કરું છત્રીને ભાઈ લઈ જાઉં, જરૂર કદાચ પડશે ત્યાં આગળ વરસાદમાં લઈ જાઉં કે ના ભલે પડી. હવે શું, મેં તો રેનકોટ તો મંગાવી દીધો છે ભાઈ ઓનલાઈન. મારે રેનકોટ કદાચ ને 2-3 દિવસમાં આવી જશે. ને મારા જેટલા બી ગુજરાતી મિત્રો જોતા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો. કારણ કે આજે હું બને ખાલી ગુજરાતીમાં વિડીયો ને મારી ઇન્સ્ટાગ્રામનું નામ ભાઈ શું રાખવું જોઈએ મને કહી દેજો, સારું? જો બનાસકાંઠાના જોતા હોય તો. હા, દવા લઈ લીધી છે મારી. જય શ્યારામ. તો મારા જોડે 10-20 રૂપિયા ખુલ્લા પડ્યા ને ભાઈ, આ રહ્યા. તને ભાઈ હું મૂકી દઉં ગજો આમાં, કારણ કે 10-20 રૂપિયાની છાશ આવશે ભાઈ આજના દિવસની. તો એને પાણી ભરેલું પડ્યું હશે ને તો ભાઈ થેલી બી બગડશે, પણ વાંધો નહીં, ચાલશે. હમણાં બનાસકાંઠાવાળા ભાઈ પાછા ન પડે ક્યાંય. હવે ઘણા બધા લોકો વિચારતા ભાઈ હશે કે ભાઈ તમે બનાસકાંઠાના છો પણ તમે વિડીયો કઈ બાજુ બનાવો છો? તો હું ભાઈ અમદાવાદમાં વિડીયો બનાવું છું અત્યારે તો, પણ તમારા લોકોનો સપોર્ટ મળે તો ભાઈ બહાર બી વિડીયો બનાવવા જઈશું, જે મારા બનાસકાંઠાનો સપોર્ટ મળ્યો હતો. તો જય સિયારામ, જય બજરંગબલી દાદા, હનુમાન દાદાજીની જય હો. તો ફાઇનલી ભાઈ આપણી રાઈડ હવે ચાલુ કરી નાખી છે. તો હવે હું જોઈ રહ્યો છું ભાઈ દુકાને. મારી દુકાન આવેલી છે અમદાવાદમાં ગુરુકુળમાં. તો હું અમદાવાદ ગુરુકુળ હવે જઈ રહ્યો છું દુકાને જઈને થોડોક હવે દીવાબત્તી તો આજે હરીશભાઈ કરી લીધી હશે, કેમ કે હરીશભાઈ થોડાક વહેલા ગયા હતા દુકાને. ને અમારી કેમ કે રૂમ અત્યારે નવી લીધી છે ભાઈ. જય હનુમાન દાદાજી ભાઈ, મંદિર આવી ગયું છે હનુમાન દાદાનું. જય હનુમાન દાદા, જય માતાજી. તો ફાઇનલી ભાઈ આપણે નવું રૂમ લીધું છે અમદાવાદમાં. તો આજે બપોરે રૂમ બી બદલવાનું છે અને રૂમનું મુહૂર્ત બી છે ભાઈ. રૂમ બહુ સારી છે. હું અમારી રૂમે જઈશ ને તો હું તમને વિડીયો બી આખો બનીશ. વ્લોગ તો હું શૂટિંગ કરીશ ભાઈ, એવું છે. કારણ કે હું ભાઈ ખાલી રાઇડિંગના શૂટિંગ કરું. અને અત્યારે મારે ભાઈ ફાઇનલી રણુજા જવાનું છે. કોણ ભાઈ પેડલ યાત્રા રણુજા ગયેલું છે મને કહેજો જરા. કોણ ભાઈ પેડલ યાત્રા રણુજા ગયેલું છે ભાઈ મને કહેજો ભાઈ. અત્યારે વરસાદને કારણે ભાઈ બ્રેક એકદમ આવી ગઈ છે, ખતરનાક બ્રેક આવી ગઈ ભાઈ. બાઇક લપસી જતો હમણાં તો. પણ આની જગ્યાએ કદાચ 360 હોત ને ભાઈ તો વધારે મજા આવત. કેમ કે મેં બ્રેક લગાવી ભાઈ એનું તમને આખું જોવા મળે કમ્પ્લીટલી. ને હું ભાઈ કહેતો હતો કે કેટલા લોકો ભાઈ રણુજા ગયા છે આપણા બનાસકાંઠામાંથી. બનાસકાંઠા સિવાય બી કોઈ ગયું હોય ને ભાઈ તો મને કોમેન્ટ કરીને કહેજો, તો મને બી ખબર પડે. કારણ કે હું અત્યારે રણુજા જવાનો છું, લગભગ 8મા મહિનાની 20 થી 23 તારીખની વચ્ચે જવાનું છું. મારી જોડે હશે ભાઈ એક અમારા જીજુજી હશે, એક નહીં 2 જીજુજી હશે, જેમનું નામ છે ભરતજી, નીતિશજી. એક મારો ભાઈ હશે જેનું નામ છે અર્જુન. એક મારા અંકલ જે જીગર જાન છે ભાઈ આપણા, એમનું નામ છે ઉત્તમ અંકલ ભાઈ. બીજા તો મને નથી ખબર કે કેટલા બધા લોકો આવશે, પણ અમે એટલા તો ફાઇનલ છીએ જ ભાઈ રણુજા અમારે જવાનું જ છે એમ. ને હું રણુજા જઈશ ને ભાઈ તો લગભગ મારી જોડે જે રણુજાવાળો અત્યારે ખરે હુકમ તો હું 360 તો ભાઈ લગભગ હું લાવી દઈશ, જે રણુજાવાળાનો હુકમ હશે તો ભાઈઓ. ને હું રણુજા જઈશ તો હું ફૂલ વ્લોગ બનાવીશ એમ કે હું રણુજા ભાઈ જવું તો મને વચ્ચે શું પ્રોબ્લેમ થાય, શું અમે ચાલી શકીશું કે નહીં ચાલી શકીએ તો એ બી મને નથી ખબર ભાઈ. કેમ કે અમે છે ને ભાઈ સુંધા માતા અમે બહુ વખત ગયા. જો બનાસકાંઠામાં થરાદની બાજુમાં એક રાહ છે, અત્યારે તાલુકો નવો બન્યો છે, રાહ તાલુકો અને થરાદ બન્યો છે ભાઈ જિલ્લો. તો હું ત્યાં જઈશ ને ભાઈ તો ત્યાં વ્લોગ બને રણુજા. અમે સુંધા માતા ગયા હતા ભાઈ, તો સુંધા માતા ભાઈ
મતલબ શું ભાઈ, અમારાથી છે ને લગભગ 100 કિલોમીટર જેવું દૂર છે સુંધા માતા. તો હું સુંધા માતા ગયા હતા ભાઈ. ઘણા બધા લોકોને નહીં બી ચાલતું, ઘણા બધા લોકો ચાલે બી છે ભાઈ. અમે ભાઈ 2 દિવસમાં સુંધા માતા પહોંચ્યા હતા. એટલે સમજી શકો અમે દિવસનું 50 કિલોમીટર જેવા કાપતા હતા. 50 કિલોમીટર ભાઈ ઓછું ના કહેવાય, બહુ સારું કહેવાય. ને અમે લગભગ 10 થી 15 જણ જતા હતા ભાઈ સુંધા માતા. અત્યારે રણુજા ભાઈ, કેમ કે રણુજા લગભગ મારાથી 350 કિલોમીટર આજુબાજુ હશે. તો 350 કિલોમીટર કાપવું ભાઈ કંઈ જેમ તેમની વાત નથી. જો પહોંચાય તો 10 દિવસમાં પહોંચાઈ જાય, ન પહોંચાય તો 15 થી 20 દિવસ બી લાગે. ને ભાઈ જે નવા લોકો હોય ને આપણા બનાસકાંઠાના, તો બનાસકાંઠાવાળાને સપોર્ટ યાર જરૂરથી કરજો, જેનાથી મને પણ મજા આવે કે ના, કે આપણા બનાસકાંઠાનો ભાઈ માણસ કોઈ દિવસ પાછો ન પડે. નામ રોશન કરવાનું છે ભાઈ બનાસકાંઠાનો, ધ્યાન રાખજો. હું ફરીથી એક વારનું કહી દઉં, હું બનાસકાંઠાનો છું ભાઈ. બનાસકાંઠામાં અત્યારે નવો જિલ્લો બન્યો છે થરાદ. થરાદ જિલ્લાના રાહ તાલુકાનો છું ભાઈ. રાહ તાલુકો ઘણા બધા લોકો જોયો હશે, નહીં બી જોયો હશે, બટ ડોન્ટ વરી ભાઈ, અત્યારે રાહ તાલુકો બન્યો છે તો તમે લોકો જોઈ બી લેશો બહુ જલ્દી. સારું, તો પણ ફોલો કરવાના તમે લોકો ના ભૂલતા યાર. તમે ફોલો કર્યા વખતે જશો ને તો યાર મને નહીં ગમે. ને અત્યારે હું ફાઇનલી અમદાવાદમાં રાઈડ કરું છું. ને કદાચ તમારા લોકોનો સપોર્ટ રહ્યો તો હું ઘણા બધા દેશોમાં પણ રાઈડ કરી શકું છું. અત્યારે મારી જોડે ફાઇનલ સ્પ્લેન્ડર છે. સુપર બાઇક લેવાનું વિચારું છું ભાઈ. સુપર બાઇક લેવાનું વિચારું છું. અત્યારે હરીશભાઈ લેવાનું કહે છે, હરીશભાઈ લઈ લે. એના પછી હરીશભાઈ જોડેથી હું 2-3 રાઈડ કરીશ. એમનો બાઇક મને કેવું લાગે, કેવું ચાલે, શું છે, એના પછી આપણે લઈશું ભાઈ. અત્યારે એક નવી કંપનીનો ભાઈ, નવી કંપની ભાઈ બહુ જૂની છે, હોન્ડા. એક હોન્ડા છે, પલ્સર છે, ને એક ભાઈ ગેલેક્સી કે પતા નહીં, કુછ મતલબ નામ था मैं भूल गया. GX समथिंग था फर्स्ट नाम. જય રામ આપે હનુમાન દાદા, બજરંગ બલી, ચામુંડામાં સંભવ દાદા, રક્ષકના સાથ સપોર્ટના. તો ભાઈ જેટલા મંદિર આવે હું પહેલાં મંદિરને પ્રણામ કરું, એના પછી જ આપણે રાઈડ ચાલુ કરો ભાઈ. તો હું શું કહેતો ભાઈ, હું કંઈક કહેતો પણ હું ભૂલી ગયો ત્યારે ભાઈ, હું શું કહેતો હતો. જય શ્રી રામ. જો આ કાકા પણ ચાલે મારે, જો પાણીની બોટલનું લગાવી દીધું હોય પાછળના નંબર પ્લેટ ઉપર. જો હું તમને એકદમ નજીકથી બતાવું. જો આ વસ્તુ સારી ન કહેવાય કાકા, તમારી ઉંમર પણ સારી ન કહેવાય. ને પછી કહેશે ગવર્મેન્ટ ભાઈ અમને મેમાં આપે. મેમાં તો આપે જ ને ભાઈ, તમે લોકો આવું ગાંડા વેડા કરો છો તો. જુઓ ભાઈ સેલો ટેપ લગાવેલી. ને એક બીજા ભાઈએ એમને શું આઈડિયા કર્યો એ બી હું તમને બતાવું. અત્યારે મારે થોડું ખેંચવું પડશે બાઇક, કેમ કે એક બીજા ભાઈએ ને એમને તો ભાઈ પૂરું વાયર જ લાગ્યું. તો આગળ હું તમને બતાવું, 1 સેકન્ડ. થોડું મારે બાઇક તો ખેંચવું પડશે, પણ ડોન્ટ વરી, કંઈક સારા કામ માટે ભાઈ બાઇક ખેંચીએ કંઈ નહીં. જો ભાઈ આ ભાઈએ મેમા માટે કંઈ શું કર્યું, વાયર લગભગ GTPL વાળા હોઈ શકે છે, GTPL વાળા હોઈ શકે ભાઈ લગભગ, યા ફિર કોઈ ગવર્મેન્ટવાળા બી હોઈ શકે. આઈ ડોન્ટ નોટ ભાઈ, મને નથી ખબર કે કોણ છે યાર આ ભાઈ. તો જો એમણે મેમા માટે કંઈ શું કર્યું ખબર હે, વાયર ભાઈ પાછળ લગાવી દીધો છે. ના એક ગુનો બી બને છે ફાઇનલી, આ એક ગુનો બી બને છે ભાઈ, કે એવું ન કરવું જોઈએ. હવે આ લોકો કે ભલે આજે કાકા અત્યારે આગળ જાય છે સેલો ટેપવાળા, પાણીની બોટલવાળું, તો આ બંનેમાંથી કોઈ ભાઈ કોકને ઠોકી દે, ભલે એ લોકોને કોક ઠોકી દે, તો ભાઈ નંબર પ્લેટ તો દેખાતી નથી. તો નંબર પ્લેટ વગર શોધશે કઈ રીતે ભાઈ, કોને શોધશે ભાઈ? આ પાછળના જ 2 અક્ષર નથી દેખાતા આંકડા, તો ભાઈ કોને શોધવા જશે ગવર્મેન્ટ બી યાર. તો આ એક ગુનો બને છે. જય સિયારામ, જય બાપા સીતારામ. અત્યારે શું કરું ભાઈ, કાકા જોડે વાત કરું કે ના કરું ભાઈ? હું વાત કરું, પણ અત્યારે શું ભાઈ, અત્યારે ભાઈ જમાનો બહુ ખરાબ છે. સારા કામ માટે કંઈક કરીએ ને તો ભાઈ ખરાબ લાગે. આના કરતી ન કરવું ભાઈ સારું. બાકી અત્યારે જ હું કાકા જોડે વાત કરી લે કે કાકા તમે જે કર્યું ને એ ખોટું કર્યું. જય ગોપાલ કૃષ્ણ ભગવાન, રાધે કૃષ્ણ, કૃષ્ણ ભગવાન, રાધે કૃષ્ણ.
જય સિયારામ. જય મહાકાલી માં, જય અંબિકા માં, મહાકાલી માં. જબરો પણ આઈડિયા તો હડાવે છે હા લોકો. મને રોજના બે ત્રણ જણા મળી જાય ભાઈ આવા નંબર પ્લેટ વાળા. વિચાર બે ત્રણ જણ કરીને ભાઈ કેટલા બધા લોકો થાય આવું. જય સિયારામ. હજી લોકો તમે વિડીયો જોતા હોય ને આપણા બનાસકાંઠાવાળા તો મને ફોલો કરી નાખજો, જેનાથી હું તમને ઘણા બધા લોકો હોય ને બનાસકાંઠાવાળા અમદાવાદમાં નહીં આવી શકતા, અમદાવાદમાં કે બીજા જગ્યાએ કેવી જગ્યાએ જવું હોય સિટીમાં તો નહીં આવી શકતા ભાઈ. તો એના માટે તમે મારા વિડીયો જોજો તો હું તમને બધી ડિટેલ સાથે કહીશ કે ભાઈ કયો એરિયા સારો હોય, કયા એરિયામાં તમારે જવું જોઈએ. જો અમદાવાદમાં ભાઈ આવા બળદ બી છે. ઘણા બધા લોકોને લાગતું હશે કે આપણા બનાસકાંઠામાં જ બળદ છે, ભાઈ એવું નથી. અમદાવાદમાં પણ બળદ છે જેમાં શાકભાજી વેચવા આવે ભાઈ. હું તમને બની શકે હું તમને બીજો બી બળદ બતાવીશ ભાઈ આગળ. બળદ જો ભાઈ આ જાંબુ વચો આવ્યો ભાઈ બળદવાળા. આ જો એક બીજો બી છે પાણી પીવડાવે અત્યારે બળદને. એટલે ભાઈ અમદાવાદમાં પણ ઘણું બધું નવું તમને જોવા મળે છે. તમે ખાલી એકવારની અમદાવાદની મુલાકાત લો યાર. ને તમારે બી કોઈને આવવું હોય ને તો યાર મને કહેજો. જો આમને ભાઈ ચિંગમ લગાવી દીધી નંબર પ્લેટ ઉપર. એમને ભાઈ નંબર પ્લેટ ઉપર ચિંગમ લગાવી દીધી. જો चिंगम भाई क्यों पब्लिक ऐसा करती है भाई. जय सियाराम भाई. मेरा फाइनली हनुमान दादाનું એક મેં લોકેટ મંગાવ્યું હતું કેમ કે આપણને પ્રિય છે હનુમાન દાદાજી, જેમને વગર હું નહીં રહી શકતો ને મારા વગર હનુમાન દાદાજી નહીં રહી શકતા ભાઈ. એટલે મેં દાદાનું લોકેટ મંગાવ્યું. એટલે દાદાનું લોકેટ આવી જાય એના પછી ભાઈ મને બહુ મજા આવશે એમ. જય સિયારામ. જો દાદાના નામ લેતા વાર થાય કે હાજર થતા વાર થાય દાદા. જય શ્રી હનુમાન દાદાજી, બજરંગબલી દાદા, વિષ્ણુ ભગવાન, ઇન્દ્ર ભગવાન, રક્ષા કરજો ભગવાન, સાથ સપોર્ટ આપજો મારા પ્રભુ તીન લોકોના નાથ. જવા દે ભાઈ, જવા દે. ભાઈ સાહેબ શું કહેવું પબ્લિક તમારું. તમે પણ અમદાવાદમાં આવા માંગો છો યાર? અમદાવાદમાં આવા માંગતા હો તો મને લખીને મોકલી દેજો. હા ભાઈ અમદાવાદમાં આવા માંગીએ છીએ તો ભાઈ અમારો ફૂલ સપોર્ટ રહેશે તમને. બીજાનો તો રહેશે કે નહીં રહેશે મને નથી ખબર, પણ મારો ફૂલ સપોર્ટ રહેશે. જે મારા બનાસકાંઠાવાળાનું કોઈને આવવું હોય તો ભાઈ, બનાસકાંઠાવાળાનું કોઈને આવવું હોય તો મારો ફૂલ સપોર્ટ રહેશે ભાઈ બનાસકાંઠાવાળાઓને. ભાઈ અહીંયાથી રોંગ સાઈડમાં જવું પડશે ભાઈ. કોઈ લોકો રોંગ સાઈડમાં ન જતા પણ મારે અત્યારે શું ભાઈ મારી શોપ આ બાજુ આવેલી છે. હું આ બાજુ સીધો જઈશ તો મારે બહુ ફરવું પડે ભાઈ. તો એના માટે કરીને મારે આ બાજુ રોંગ સાઈડમાં જવું પડે એવું છે. બટ શું કરી શકીએ છીએ બોલો ભાઈ. વાંધો નહીં. ફાઇનલ હરીશભાઈ આવ્યા છે, દીવાબત્તી કરી લીધી છે ને આપણે હવે અહીંયા अपनी रानी ने पार्क कर दी. हाँ हाँ नरेश भाई बोल रहे हैं भाई डिस्प्ले बदली नाखी. मैं कहते वांधो नहीं. आ फाइनली भी मारी शॉप है. तब इंस्टाग्राम में आ शॉप ने फॉलो न करो तो कर लेजो. सुंदेश्वरी डिजाइनर. जय चामुंडा मैं पहला प्रणाम कर ले. जय चामुंडा में रमो भाई समग्र वचन बना बजरंगबली दादा रक्षक वगैरह આ ચાવી મૂકવાની જગ્યા છે ભાઈ. હા જય લક્ષ્મીમાં, જય શ્રી ચામુંડામાં રમો ભાઈ સમગ્ર વચન મને બજરંગબલી જય માતા માતા જય કૃષ્ણ ભગવાન હરે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશ હર હર મહાદેવ. જય શનિદેવ હનુમાન બજરંગબલી ચામુંડામાં જય દ્વારિકાધીશ. જય જાતો મારા પ્રભુના લોકોના. જય ગણપતિ જય લક્ષ્મી સરસ્વતીમાં જય ભગવાન મારીમાં દુઃખ સુખ સાથ સપડાવજો.